एक मिनट चल आप हाँ बोलो हाँ हाँ एक मिनट थोड़ा बाहर ले लो ना थोड़ा બિલકુલ જે રીતે કોંગ્રેસના તમામ સમર્થકો જે રીતે તેમને વધાવી રહ્યા છે અને વિશાલ થોડો હા જોજે પાછળ પાછળ જોજે હેરી ઓડ બરોબર બરોબર જોજે જોજે હું થયું નિર્મલભાઈ થોડા પાછળ જતા રહો हाँ चलो 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 आपने बाहर आई जाओ प्रीमाइसिस ની બહાર એટલે કાયદાનું પાલન કરો આ બાજુ આવી આ બાજુ આવી હા એવું છે જે રીતે આપ જોઈ શકો છો હેરી ઓડ ભાઈ આગળ આવો હેરી બહાર આવી જા ગેટની બહાર આવી જા અરે બહાર આવી જાઓ હવે આટલું ગેટ બાકી છે ને અહીંયા આગળ આવી જાઓ ખાલી આપી દે આરામથી આરામથી આરામ બસ અહીંયા ચાલો બાર ભાઈ હેરી શું કહેશો જે આક્ષેપો તમારી પર લાગ્યા છે તમારી અટકાયત પણ કરવામાં આવી શું કહેશો जुल्मी कितना जुल्म करेगा सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से 1947 ના પહેલા 1947 માં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા આ અહીં વડોદરા શહેરથી એક આંધી ઊભી થઈ છે કે આ જે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે પણ અમારા જેવા નવયુવાનો તમે 6 કલાક નહીં 12 કલાક નહીં પણ 12 વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે કોઈ વાર ડરે નહીં અને કોઈ જગ્યાએ ડરવાના નથી અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહો મત ડરો મત અને આ રંજનબેન ભટ્ટ જે 2 વર્ષથી ધારાસભ્ય 2 ટર્મથી ધારાસભ્ય છે 10 વર્ષથી સાંસદ છે 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે એમની ટિકિટ મળી છે એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સાંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે કોઈની ટિકિટ કાપી કાઢે કોઈને પક્ષમાંથી હાંકી કાઢે એ બીકના કારણે એ લોકો બોલતા નથી તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું બિલકુલ જે સૂત્ર વપરાયું હતું કે રંજનભાઈ હવે તમારી ખેર નથી એ સૂત્ર તમારા દિમાગમાં ક્યાં થયું કે કોઈ લખીને આપ્યું જે સૂત્ર લગાવવામાં આવ્યા છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા બરોબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવે એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈ પણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર નીકળ્યો છે હેરીભાઈ એમાં સાથે સાથે મોદીજીના પણ વખાણ કરવામાં આવ્યા છે તમે શું કહેશો ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી એમને વધારી છે બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે
તો આ જે આવત છે એ પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા હતા. માનો છો આ ભાજપના કોઈ નેતા કોની જોડે સંકળાયેલો છો કે એવી વાત છે આમાં, તથ્ય કેટલી છે? હું જાતે જ કહું છું, મેં જ બેનર લગાવ્યા હતા. મારા અંતરાત્માએ કીધું, પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતરાત્મા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતરાત્મા જાગ્યો અને મેં બેનર માર્યા છે. હજુ કોઈ વિસ્તારમાં લગાવવાના? સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે, પોલામપલ થતી હશે, તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે. પરસેવો પાડી દઈશું. સવારે કેમ કાઢી દેવામાં આવ્યો? બેનર લગાયા જ છે, મેં જ લગાયા છે. સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી. એ કોણે કાઢ્યા છે એનો અમને અંદાજો નથી. સવાલ એ છે કે હવે લોકસભાની ચૂંટણી છે, સંસદ સભ્યની ટિકિટ મળશે તો આપનું કેવું? આપ લડો ઈચ્છો છો? હું યુવાનો માટે, બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું, શિક્ષણ માટે લડવા તૈયાર છું. અને આવા બેન જે 10 વર્ષથી સાંસદ હોય, 2 ટર્મથી સાંસદ હોય, ચિંગમની જેમ ચોટેલા હોય, એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ.